વડોદરાનો રોડ ગરમીથી નહીં પરંતુ ગરમાગરમ ભ્રષ્ટાચારથી પીગળી ગયો. કોર્પોરેશનનો વધુ એક બેદરકારીનો કિસ્સો પગ તળે આવ્યો. હાલ વરસાદી સિઝન છે. 35 ડિગ્રીથી ઉપરથી તાપમાનનો પારો પહોંચતા પણ નથી. આમ છતાં વડોદરાના સત્તાધીશો, અધિકારીઓ અને રોડ બનાવતા કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી વડોદરાના રોડ પર ચોકલેટની માફક પીગળતા હોય એવા દ્રશ્યો જોવા મળ્યા. પહેલા સમા વિસ્તારનો રોડ પીગળ્યો, ત્યાં પછી છાણી વિસ્તારનો રોડ પીગળી ગયો. નિઝામપુરા તરફ જવાના રોડ પર ડામર પીગળી જતા અહીંથી અવરજવર કરતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આટલું જ નહીં, અહીંથી પસાર થતા રાહદારીઓના ચપ્પલ ડામરમાં ચોંટી ગયા હોવાના બનાવ પણ બન્યા છે. પ્રવાહીની જેમ ડામર પ્રસરતા વાહન ચાલકો સ્લીપ થવાનો ભય સતાવતા હોય તેવું જણાવ્યું. નગરો તંત્ર એટલી હદે બેદરકાર છે કે આ અંગે અગાઉ મ્યુનિસિપલ કમિશનર ટકોર પણ કરી ચૂક્યા છે, છતાં તંત્ર સુધરવાનું નામ નથી લેતું. બીજી તરફ કોન્ટ્રાક્ટરે પોતાનું પાપ છુપાવવા માટે રોડ પર માટી નાખી દીધી, જેથી રોડ પર માટી ઉડાડવા લાગતા અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. તંત્રની બેદરકારી સામે સ્થાનિકો અને વાહન ચાલકોમાં રોષ ભભૂકી ઉઠ્યો. વધારે પડતી રેતી નાખી દીધી છે અને રોડનું કામ નબળું હોવાનો આક્ષેપ વાહન ચાલકોએ મૂક્યો. એવું નથી કે રોડ પીગળવાની આ પ્રથમ ઘટના છે. અગાઉ સમા વિસ્તારમાં પણ રોડ પરનો ડામર પીગળી ગયો હતો અને એ વખતે ઉનાળાના તાપનું બહાનું બતાવ્યું હતું, પરંતુ હાલ તો એટલી ગરમી પણ નથી, છતાં રોડ પીગળી જતા નબળી કામગીરી હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે. પરંતુ સવાલ એ છે કે શું આ રોડ બનાવનારા કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી થશે? QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.